શું કે ડાયરો બધા મોજમાં ને? આ જો વેધર બેધર સારું હોય તો તડકો બડકો હે તો થયું કે હાલો ભાઈ બીચને એકાદી ટ્રીપ મારવી. એમાંય આપણા મહેમાન આવ્યા થોડાક લંડનથી કીધું તો કે ક્યાંક રખડવા જ આવી. વેધર એ સારું હોય તો મેં કીધું હાલો જાતા આવી બ્લેકપુલ. તો કીધું હાલો તમને બતાવી કે ભાઈ જો ભાઈ આવી રીતના રોડ ને એવું હોય, કોઈ લેનની બહાર નીકળે જ નહીં, આપણે ગમે આડા પડે. જો આગળ ડિફેન્ડર આવી જાય, ડિફેન્ડરનો વેચ કીધી થાય ખબર નહીં, પણ થોડુંક થાકી રહ્યા તો એકાદો સ્ટોપ કરીને ચાય પાણી કરી દેવી. તો ઊભા થાક્યા જ કીધું થોડાક 2-3 ફોટા પાડી લઈ, વેધર સારું હતું તો કીધું તો મજા આવે થોડીક. પછી બ્લેકપુલ જ આવી આપણે નીકળવી. તો આપણે હવે પહોંચી ગયા બ્લેકપુલ, જે આપણે સ્ટોપ કર્યો બેકપેકર્સમાં, જે આપણા ફ્રેન્ડની હોટલ છે. હવે આપણે આવી ગયા બીચ બાજુ થોડુંક કે ભાઈ બ્લેકપુલનો નજારો જોઈ દેવી. તો આપણને જો આ ટ્રેમ જોવા મળી, પાછળ દેખાય છે બ્લેકપુલ ટાવર. કીધું બ્લેકપુલ આવ્યા હોય તો તમને બ્લેકપુલની થોડીક હિસ્ટ્રી કહી દેવી. તો આપણે બ્લેકપુલ જે ટાવર પાછળ તમને દેખાય છે તો એ 1891થી 1894માં કન્સ્ટ્રક્ટ થયો હતો અને ઓફિશિયલી ઓપનિંગ પબ્લિક માટે એ 14th મે 1894માં થયો હતો. અને એ ટાઈમે પહેલાં ગોલ્ડન કલરમાં એમને પેઇન્ટ કર્યો હતો અને પછી સિલ્વર જુબલી ક્વીન્સ એલિઝાબેથની હતી ત્યારે એમને સિલ્વર પેઇન્ટ કર્યો અને હાલ અત્યારે રેડ કલરમાં છે. તો પછી થોડું આગળ જતાં તમે વિડીયોમાં હું બતાવું છું કે આપણે ઓનલાઈન વિડીયોઝને થોડુંક રિસર્ચ કર્યું છે એના કન્સ્ટ્રક્શન ટાઈમના અને એના એ બધાના ફોટોઝ ને વિડીયોઝ તમને આમાં હું આગળ જતાં બતાવું છું. તો ત્યાં સુધી તમે આ જો એમનો લુક જુઓ ઇનસાઇડનો, અંદરથી આપણે કેવી રીતનું છે. અને પછી હવે કન્સ્ટ્રક્શન્સના એના ફોટોઝ એ ટાઈમના કે ભાઈ કેવી રીતે બિલ્ડ કર્યો છે. તો આ એ ટાઈમે આવી રીતે બિલ્ડ કર્યો હતો, બ્લેક એન્ડ વ્હાઇટ ઓબ્વિયસલી ત્યારે પિક્ચર્સ હતા. તો નિયરલી આપણે 132થી 133 યર્સ ઓલ્ડ છે, જે બ્રિટિશ એમ્પાયરનું મોટું બિલ્ડિંગ છે, ટોલેસ્ટ ટાવર. બ્લેકપુલ ટાવર છે એ એફિલ ટાવર પેરિસથી ઇન્સ્પાયર્ડ થયો અને બનાવ્યો હતો એ સમયે. તો એ સમયનો થોડોક આ ફૂટેજ છે જેમાં પેઇન્ટિંગ કરે છે ભાઈ. તો એ ટાઈમે બી પેઇન્ટિંગને એવું આવડી હાઇટ ઉપર સેફ્ટીથી માણા કરતા હતા. તો હવે થોડુંક તમને પાછું સીની બતાવી દઈ, હિસ્ટ્રી વહી ગઈ તો થોડુંક વેધરને એવું સારું છે. તો જોવા તમારે પોલીસની પેટ્રોલિંગ કરવા નીકળ્યા છે. હવે તમે વિચારો આપણે ઇન્ડિયન પોલીસ વાળાને આપ્યું હોય પેટ્રોલિંગ કરવા માટે હેલિકોપ્ટર, તો એ કેટલી ચા પીવા વયા જાય ને. વેધર સારું છે તો પાછું થોડુંક એમ થયું ફોટોશૂટ કરી દેવી. તો થોડા ઘણા પાછા ફોટા પાડી દીધા આપણે ભાઈ. તો થોડું લાઇક ને સબસ્ક્રાઈબ ને એવું કરજો. તો અવનવાર વિડીયો અમે મૂક્યા રાખવી તો થોડીક તમને મજા આવે ને અમને મજા આવે. થોડીક ભૂખ લાગી હતી તો હાલતા થયા ટાઉન બાજુ અને જતાં તમને કીધું દેખાડી દઉં અહીંયા વોડાફોન છે. તો ટાઉનમાં તમને જે આ વ્હાઇટ કલરની બિલ્ડિંગ દેખાય છે વિન્ટર ગાર્ડન. વિન્ટર ગાર્ડન એવું છે કે ભાઈ આપણે જેમ કે ઓડિટોરિયમ હોલ કયો કે ભાઈ સ્ટેજ કયો કે શો માટે કંઈ કયો એવી રીતનું છે. જે વિન્ટર ગાર્ડન મોસ્ટલી બધા વર્લ્ડના ડાન્સરનું સપનું હોય છે કે ભાઈ અમારે વિન્ટર ગાર્ડનમાં ડાન્સ કરવું છે. તો એવડી એની મોટી હિસ્ટ્રી છે. તો થોડુંક તમને હિસ્ટ્રીના ફોટોઝ બી દેખાડી દઉં, જોડે થોડીક હિસ્ટ્રી કહી દઉં. એ પણ 1878માં જે બન્યું હતું આ સ્ટ્રક્ચર ને અત્યાર સુધી હજી હાલમાં એવી ને એવી કન્ડિશનમાં, સારી કન્ડિશનમાં ઊભું છે. જેનો તમને હું ઓલ્ડનો બી થોડોક પિક્ચર દેખાડું છું. જો આ પિક્ચર જોઈ દો. હવે ભાઈ ભૂખ્યા થયા તો થોડોક નાસ્તો પાણી કરી દેવી કીધું. તો અહીંયા નમસ્તે ઇન્ડિયા રેસ્ટોરન્ટ છે તો ત્યાં આવ્યા હતા. તો પછી નાસ્તો વાસ્તો કરીને પાછા ભાઈઓ નીકળી ગયા એ રખડવા. તો કીધું તમને બ્લેકપુલનો થોડોક મેળો બેળો ને ગેમ ઝોન ને વેધર ને પાછી ટ્રેમ હામી આવી. જો આપણે જીતુભાઈને હક નથી થતું જેપી આયરને કે લે ભાઈ હું સ્નેપ ઉતારી દઉં કીધું. તે સ્નેપ ઉતારતા આપણે થોડીક ઉતારી દઈએ કે ભાઈ કોરલાઇઝેશન છે, જો ગેમ ઝોન છે બધું ભાઈ રોડ ઉપર નકર ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક છે, પછી આપણે સી વર્લ્ડ છે, બાર છે, રેસ્ટોરન્ટ છે, છોકરા માટે સારી પ્લેસ છે, ગેમ ઝોનનું જાજુ છે, ફૂડ છે, સ્ટ્રીટ ફૂડ છે. તો આપણે ઇન્ડિયન ફૂડ્સ માટે તો એટલું બધું સ્ટ્રીટ ફૂડ નથી અહીંયા. જે આપણે એક રેસ્ટોરન્ટ કીધું તમને આપણા ફ્રેન્ડની જ છે નમસ્તે ઇન્ડિયા. તો તમે જ્યારે આવો ત્યારે ચોક્કસ એનો લાભ ઉઠાવજો કે આપણો ઇન્ડિયન ફૂડ મળે છે. એ બાને આપણે ઇન્ડિયન ભૂખ્યા ન રહે. બાકી તો બધું મોસ્ટલી નોનવેજ મળે. તો હવે જે ખાતા હોય તો એનો તો વાંધો નહીં, ન ખાતા હોય એની માટે થોડુંક પ્રોબ્લેમ છે, પણ વાંધો નહીં આવે. નમસ્તે ઇન્ડિયામાં સારું ફૂડ હતું. તો થયું કે હવે આપણે થોડોક ફન ફેરમાં આટો મારી દીધો. ભાઈ બધા ભાઈ નીકળી ગયા ફન ફેરમાં આટો મારવા કે જો આ બ્રેક ડાન્સ ગેમ ને ચકડોળ ને બધું છે. નાના છોકરા માટે મજા આવે એવું. પણ રાઈડું આપણે ઇન્ડિયા જેટલી ડેન્જર રાઈડું નથી.
એ બધી સેફટીથી ધીમે ધીમે આવે એવું. હવે આ તમે જો બીચનું વેધર જોવો તમે, અહીંયા રહેતા હોય પબ્લિક નવરા અહીંયા બેહવા આવી જાય બાકડે. તો તમને વિડીયોમાં આપણે મોસ્ટલી બધું નજારો બજારો બધું દેખાડી દીધું હોય તમને. બીચ છે, આ છે, એમ્યુઝમેન્ટ પાર્ક છે, આ નાની નાની શોપું છે. પણ અહીંયાથી આપણે મેળાવાળા ઘોડે ઓલા ઢીંગલાવાળા હોય કે ભાઈ તમે અહીંયા ટાર્ગેટ કરો કે અહીંયા ઓલી ગન ફોડો તો તમને ભાઈ આ રમકડું મળે, ઓલું રમકડું મળે, કિચન મળે, એવું બધું હોય છે. તો ભાઈ એ તો આપણે કંઈ રમવાનું નથી. તો આ બહાર ગયું, બહારમાં આપણું કાંઈ કામ નથી. આપણે પીને શું કામ હે? તો કીધું આ તો બહાર ફરતા ફરતા આપણે એક આટો મારી દઈએ પછી લાસ્ટ સુધી જ આવી. તો ધીમે ધીમે આપણે હાલ્યા જઈએ છીએ. અને સાઈડમાં બીચ દેખાય તમને. જો પબ્લિક થોડી ઘણી વોક કરવા આવ્યો છે. સવારે આપણે આવ્યા તો પછી પાણી ઠેઠ આપણે સામે દિવાલ સુધી હતું, પગથિયા સુધી હતું. અત્યારે અહીં દરિયો પાછો તો જાય જ છે. તો હવે થોડો ખાંડ પેડા પાછો પડી ગયો તો પબ્લિક હાલવા નીકળી ગઈ છે એમાં. તો કીધું આપણે આ બાજુ આટો મારી કે ભાઈ છેલ્લે શું છે, આગળ શું દેખાય છે, સીન નાઇસ છે, તો થોડું ઘણું વોક બોક કરવી તો મજા આવે. તો અહીંથી જો તમને ટાવર દેખાય, વેધર જુઓ તમે. ફરવા લાયક સ્થળ છે તો બ્લેકપુલ સારું છે. તો એકવાર આવવું જોઈએ આપણે સમરમાં, તો માઇન્ડ ફ્રેશ થાય, મજા આવે. બાકી કામ તો બધાય રોજ કરવાનું જ છે. જુઓ પાછો બ્લેકપુલ ટાવર, ગમે એ ખૂણે જાઓ ત્યાંથી તમને બ્લેકપુલ ટાવર તો દેખાય જ. પછી આ જો નકરી સીગલ ઉડે છે. અહીંયા સીમાં નકરી સીગલ કહેવાય એને. જ્યાં જો અહીંયા સીગલ સીગલ સીગલ. તો ભાઈ આપણે પહોંચી ગયા એન્ડ, જ્યાં તમને દેખાય છે કે ભાઈ આ બાર છે, ઓપન છે. તો જો આ નીચે તમને નકરા સ્ટીકર લેબલ પ્લેટો મારેલી દેખાય ને, એમાં એવું છે કે ભાઈ જે ફેમિલી મેમ્બર કોઈનું એક્સપાયર થઈ ગયું હોય કે ભાઈ કોઈ બી રીઝનથી, તો એમને મેમરી માટે એમને બર્થ ડેટ ને જે બધી ડેટ છે, ફાધર છે, બોયફ્રેન્ડ છે કે હસબન્ડ છે કે બ્રધર હે કે મધર હે, એમની હિસ્ટ્રી, એમને ફોટોની બધું યાદી માટે રાખ્યું છે. તો એ બી એમનું એક કલ્ચર છે થોડુંક કે ભાઈ આવી રીતે એમને મેમરી માટે યાદ રાખે. અને બ્લેકપુલ પાછું ટુરિસ્ટ પ્લેસ છે તો પછી અહીંયા મોસ્ટલી ઓલ્ડ એજ રિટાયર્ડ પીપલ રહે છે. બિકોઝ ન્યૂ જનરેશન સિટીમાં થોડુંક પૈસા કમાવા જોબ માટે જાય. તો પાછું વેધર સારું હતું તે કીધું જો ફોટા બોટા પાડી દઈ તો આપણે ક્યાંક ઇન્સ્ટામાં ક્યાંક મૂકવા થાય તો આપણને મજા આવે. થોડાક ફોટા બોટા હોય મેમરીઝ માટે. તો કીધું સારું વેધર છે તો પાડી દીધા. હવે કીધું થાય કાંઈ હાલી હાલીને પગ દુખવા મળ્યા હાલી હાલીને. તો નીકળ્યા. તો આ દેખાણું આપણે ઘોડાગાડી. આપણે રેસકોર્સમાં રિંગ રોડ ઉપર ઘોડાગાડી નથી હોતા, અહીં 10 પાઉન્ડમાં તમને આટો મરાવી દે ઘોડો. જો ધીમે ધીમે હાલ્યો જાય છે. તો હવે પાછા આપણે હાલ્યા જઈએ હોટલ બાજુ. તો જતાં જતાં તમને દેખાડી દેવી છે દિવાર બ્લેકપુલનો ટાવર. અને થોડોક તમને બતાવી પાછો એમ્યુઝમેન્ટ પાર્ક ને જો પોપટ ઊભો બધું છે. તો હવે થોડું ઘણું નાઇટના સિનરીઝને તમને ફોટો બતાવી દઉં. જો તમે લુક જુઓ નાઇટમાં કેવો ટાવર લાગે કે ભાઈ સિટી કેવું લાગે જ્યારે બીજી ટાઈમમાં, સમરમાં કે જ્યારે કંઈક ઇવેન્ટ હોય ત્યારે. કે અહીંયા મોસ્ટલી ફાર્મર ઇવેન્ટ બી થાય છે એવરી યર, જે ફાર્મર્સ લોકો અહીંયા આવે સેલિબ્રેટ કરે. તો ઇવેન્ટ માટે અને ટ્રાવેલિંગ માટે, બીચ માટે, સમર માટે બહુ સારી પ્લેસ છે. તો બ્લેકપુલ જરૂર વિઝિટ કરવી. તો હવે ભાઈ ભૂખ્યા ત્યાં પાછું ખાવું તો પડશે ને. તો પાછા આપણે આવી ગયા નમસ્તે ઇન્ડિયામાં. તો કીધું થોડું ઘણું ખાઈ દઈએ ભાઈ. આપણા ભાઈબંધો હતા બહુ તાણ કરતા કે ભાઈ હોટલ આપણી જ છે, આવી જાઓ તમે, થોડુંક મહેમાન ગતિ કરો. તો ભાઈ મહેમાન ગતિ તો જે આપણે અહીં ઇન્ડિયાએ કરે છે. તો હવે થાક્યા તો હવે નીકળશું ભાઈ. બહુ મોડું થઈ ગયું, રાતે 3 વાગે આપણે ઘરે પહોંચશું.